जय श्री कृष्ण मित्रों, महादेव हर। મિત્રો, આજે તમારી સમક્ષ એક અદ્ભુત વિષય લઈને હું આવ્યો છું। કઈ આંગળી દ્વારા કોને તિલક કરવું જોઈએ? મિત્રો, આપણું શાસ્ત્ર શું કહે છે પેલા એ સમજીએ। એક શ્લોક આપેલો છે, એ તમે મિત્રો સાંભળજો। અનામિક્યા ચ દેવસ્ય ઋષિણામ ચ તથેવ ચ ગંધાનો લેપનમ કાર્ય પ્રયત્નેન વિશેષતઃ પિતॄણામ અર્પયેત ગંધમ તર્જન્યા ચ સદેવ હિ તથેવ મધ્યમા અંગલ્યા ધાર્યો ગંધ સ્વયં બુધે। મિત્રો, આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? તો પહેલી આંગળી એટલે તર્જની આંગળી દ્વારા આપણા પિતૃઓને તિલક કરવું જોઈએ। ત્યારબાદ મિત્રો બીજી આંગળી એટલે મધ્યમા આંગળી દ્વારા આપણે સ્વયં પોતે તિલક કરવું જોઈએ। ત્યારબાદ મિત્રો અનામિકા એટલે ત્રીજી આંગળી દ્વારા બ્રાહ્મણોને, દેવતાઓને, સાધુ સંતોને તિલક કરવું જોઈએ। ત્યારબાદ મિત્રો અંગુષ્ઠા એટલે અંગૂઠા દ્વારા આપણા આવેલા મહેમાનોને અને અતિથિઓને તિલક કરવું જોઈએ। મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય લખજો। આવી જાણકારી તમારી સમક્ષ હું રાખતો રહીશ। જય શ્રી કૃષ્ણ।